હલો એવરીવન. આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર 1 કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર જે 2 છે એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વિદ્યુત ભારો અને ક્ષેત્રોની ચર્ચા કરી ચેપ્ટર નંબર 1માં, ત્યારે આપણે ટૉપિકની વાતો કરીએ તો 4 ટૉપિકમાં એને અથવા તો 4 ભાગની અંદર એને આપણે વહેંચી દીધું. પહેલું વીજભાર, બીજું વિદ્યુત બળ, ત્રીજું વિદ્યુત ક્ષેત્ર અને ચોથું વિદ્યુત ફ્લક્સ. અને આપણે જાણીએ છીએ કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ સ્થિત વિદ્યુત છે. હવે આ ચેપ્ટરની અંદર પણ આપણે 3 પોઈન્ટોની ચર્ચા કરવાના છે. એક નાનો સરખો વચ્ચે સુવાહકનો સંદર્ભ આવશે તો તેની પણ આપણે ચર્ચા કરીશું. પણ પહેલું આપણે ભણીશું અહીં સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્યાર પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રમાં જે સુવાહક છે એની વર્તણૂક અને ત્યારબાદ કેપેસિટર. તો આ રીતે આપણે અહીં જ્યારે આ ચેપ્ટરની અંદર પણ 4 ભાગ જેવા કરીએ છીએ તો 1 બાય 1 એની ચર્ચા કરીશું. પરંતુ જે ચેપ્ટર નંબર 1ની અંદર આવેલી જે બધી બાબતો છે, જે વિદ્યુત બળ છે, વિદ્યુત ક્ષેત્ર છે, તો એનો સંદર્ભ આપણે વિદ્યુત સ્થિતિમાનમાં આવશે અને તેથી તમારે પહેલાં એ જે બધા કન્સેપ્ટ છે એને વ્યવસ્થિત ક્લિયર રાખવા. આજે આપણે શરૂઆત કરીએ છીએ કે જે રીતે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર હોય તો એ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર પણ એક સંરક્ષિત ક્ષેત્ર હોય એ આપણે જાણીએ છીએ અને એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો ત્યાં પણ આપણે જ્યારે ચર્ચા કરતા ત્યારે શું કરતા કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર કોઈ એક પદાર્થને એક y1 ઊંચાઈથી y2 ઊંચાઈ પર આપણે લઈ જઈએ છીએ. પણ જ્યારે y1 ઊંચાઈથી y2 ઊંચાઈ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એ જોઈએ તો તમે સીધું લઈ જાઓ, એ જોઈએ તો કોઈ બીજા માર્ગે પાછું એટલા જ ઊંચાઈએ લઈ જાઓ. તો આપણે જાણીએ છીએ કે એ જે કરવું પડતું જે કાર્ય એ કોઈ પણ માર્ગે લઈ જઈએ, પરંતુ એ માર્ગ પર આધારિત હોતું નથી, એ સ્થાન પર આધારિત હોય છે. અને એવું જે આપણા પાસે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવતું એને આપણે સંરક્ષિત ક્ષેત્ર કહેતા. તો એ જ રીતે આજે આપણે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે એની એક આપણે ચર્ચા કરીશું. પણ તે પહેલાં કાર્યના સંદર્ભમાં થોડીક એક ચર્ચા કરીએ. આપણે મિકેનિક્સની અંદર જોઈએ કે ચલ બળ વડે થતું જો કાર્ય શોધવું હોય તો શું કરતા હતા કે ઇન્ટિગ્રેશન a to b અને f.dl એવું આપણે લખતા. તો ત્યાં જે કાર્ય થતું હતું એ ચર બળ વડે થતું કાર્ય, જ્યાં a અને bની વચ્ચે ઇન્ટિગ્રેશન આપણે લઈ લઈએ છીએ અને જો x દિશામાં જો હોય તો આપણે x1 to x2 અને f into dxની વાતો કરતા હતા. તો આ રીતે જ્યારે પણ આપણા પાસે કાર્યનો સંદર્ભ આવે એટલે આપણે ઓલવેઝ w ઇઝ ઇક્વલ ટુ f.d નો સંદર્ભ લઈએ છીએ. જુદા જુદી પરિપ્રેક્ષની અંદર એ જુદું જુદું હોઈ શકે. દાખલા તરીકે આપણા પાસે સ્થાનાંતર કેવા પ્રકારનું છે, ચર બળ વડે થતું કાર્ય છે, અચળ બળ વડે થતું કાર્ય છે, તો એ બધી જ વાતો આપણે ત્યાં કરેલી છે. પણ સંકલનના સંદર્ભમાં આપણે કહીએ તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે શું લખતા a થી b પર અને f.dl, જ્યાં f એ આપણે બળનો સંદર્ભ છે અને dl એટલે સ્થાનાંતરના સંદર્ભમાં આપણે લેતા હતા. તો એ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર પણ જો ધારો કે કોઈ એક એકમ ધન વીજભારને જો ધારો કે એક સ્થાન પરથી એક બિંદુ પરથી બીજા બિંદુ પર જો લઈ જઈએ અને એ પણ જો જુદા જુદા માર્ગે લઈ જઈએ અને એ જુદા જુદા માર્ગે લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય જો સરખું થઈ જાય તો આપણે એમ કહી શકાય કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક સંરક્ષિત ક્ષેત્ર છે. તો એની આપણે ચર્ચા કરીએ તો બિંદુવત વીજભારને લીધે આપણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો એક સંદર્ભ લઈ લઈએ.
ધારો કે અત્યારે આપણે અહીંયા યામાક્સ પદ્ધતિ લીધી છે, અહીંયા એક્સ એટલે વાય અને અહીંયા ઝેડ લીધું, એટલે ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ અને એ પણ આપણે જાણીએ છીએ કે એની ક્ષેત્ર રેખાઓ એ ત્રિપરિમાણમાં છે અને બહારની તરફ આપણે દોરવી પડશે. તો ધારો કે આપણે આ જે ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણે દોરી દઈએ. અહીંયા બે માર્ગો લઈશું આપણે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ બહારની તરફ હશે. હવે ધારો કે અહીંયા એક આખો વર્તુળ આમ ધારો કે લઈએ તો એના ઉપરના દરેક બિંદુ પાસેનું જે ક્ષેત્ર હશે તે કેવું હશે? એક સરખું હશે. તો અહીંયા એક માર્ગ લઈ લઈએ, એક બીજો અહીંયા માર્ગ લઈશું. હવે આ જે બિંદુ છે એને આપણે એ નામ આપીએ, આ બિંદુ છે એને આપણે બી નામ આપીશું, અહીંયા આપણે સી કહીશું અને અહીંયા ડી કહીશું. હવે એ પરથી આપણે બી પર જવાનું છે અને એ પરથી જ્યારે બી પર જઈએ તો અહીંયા આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, બિંદુવત વીજભારને લીધે આ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર આપણે બિંદુ એ જે છે એ પરથી આપણે બી ઉપર કોઈ વીજભારને, એકમ વીજભારને આપણે પહેલાં લઈ જઈશું, એટલે એકમ ધન વીજભારને લઈ જવા માટે કાર્ય શોધીશું. પણ એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા બે પ્રકારના માર્ગો છે. એક જે માર્ગ છે તે આ છે, એક આ માર્ગ થશે, અહીંયા એથી સી અને સીથી બી પરનો માર્ગ થશે. બીજો જે માર્ગ છે તે એ પરથી ડી પર અને ડી પરથી બી પર માર્ગ થશે, એટલે એક આ તરફનો માર્ગ થશે આ રીતે. તો અહીંયાથી અહીંયા જવા માટે થતું કાર્ય અને અહીંયાથી અહીંયા જવા માટે થતું કાર્ય એકમ ધન વીજભારને જ લઈ જઈશું. એટલે શું થશે કે જો આપણે કાર્યનો સંદર્ભ લેવો હોય તો આપણે અત્યારે જે ચર્ચા કરી તે પ્રમાણે કાર્ય માટેનું ઇક્વેશન જો આપણે આવી રીતે લખી શકીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ ટુ બી આ રીતે લખી શકાય અને એફ ડોટ અહીંયા ડી આર નામ આપીશું, ડીએલની જગ્યાએ શું નામ આપીશું? ડી આર. હવે અહીંયા જો એફ ડોટ જો ડી આર લખીએ છીએ તો એફની જગ્યાએ તો આપણે ઈ લખવું પડશે. તો એકમ છે એટલે જો ક્યુ હોય તો ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડી આર આપણે લખી શકીએ, પરંતુ એકમ લખવું છે માટે અહીંયા આપણે આ રીતે લખી શકાશે, એટલે એ પરથી બી પરનું કાર્ય મળી જશે. પરંતુ ડાયરેક્ટ અહીંયા એ પરથી બી પર જવાનું નથી. અહીંયા શું કરવું પડશે? પહેલાં એ પરથી સી પર જઈએ, સી પરથી બી પર. પણ સૂત્ર કયું થશે કાર્ય માટેનું? તો એકમ હોય તો અહીંયા ક્યુની જગ્યાએ આપણે 1 લખી દીધું કહેવાય, એટલે 1 કહેવાશે, એટલે ઈ ડોટ ડી આર લખી શકાશે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? પહેલો માર્ગ એસીબી માર્ગ લઈએ, પછી એડીબી માર્ગ લઈશું. તો અહીંયા આપણે લખીશું પહેલાં કે આકૃતિમાં બિંદુવત વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલ છે. બરાબર. હવે અહીંયા લખીશું એકમ, અહીંયા પહેલો પોઈન્ટ લખી દેવો, ચાલો એસી બી માર્ગ માટે. બરાબર, એસીબી માર્ગ માટે લખીશું. અહીંયા લખીશું એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુતભારને બિંદુ એ થી બિંદુ સી સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો એ આવશે ડબલ્યુ એસી, અને ડબલ્યુ એસી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા ડબલ્યુ એસી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ સી લખાશે,
અને અહીંયા લખીશું E.dr. પણ તમે જોઈ શકો છો કે અહીંયા E જે છે આ જગ્યા પર વિચારીએ તો Eની દિશા આમ થશે, એટલે E આમ થવાનો અહીંયા, અને dr આ તરફની દિશામાં છે. dr એટલે સૂક્ષ્મખંડ લીધો આપણે, અને સૂક્ષ્મ સ્થાનાંતરની વાત કરીએ એટલે આટલો પોઈન્ટ આવી જશે. પણ બેની વચ્ચેનો એંગલ તો 90 થયો, એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે E ઇઝ પરપેન્ડિક્યુલર ટુ dr થશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થયું. માટે આપણે શું લખીશું અહીંયા WAC. પહેલો માર્ગ લીધો એ AC માર્ગ માટે છે, એટલે WAC ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A ટુ C EDR, અને અહીંયા આવશે cos 90 ડિગ્રી. જો cos 90 ડિગ્રી લખીએ એટલે ઇન્ટિગ્રેશન, એટલે અહીંયા cos 90 એટલે 0 થશે, આખું લખવાની જરૂર નથી. સો WAC ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. એટલે WAC ઇઝ ઇક્વલ ટુ 0 થયો. હવે ધારો કે આપણે આ માર્ગની વાત કરીએ તો CB માર્ગ માટે આપણે જો અહીંયા લખીએ એટલે જે AC માર્ગ માટે લખ્યું એ જ રીતે CB માર્ગ માટે તો આટલે DR જેટલું લખાશે, અને DR અને Eની દિશા પણ અહીંયા જ થશે. આ જ દિશામાં E તો છે અહીંયા, એટલે E અને DR પેરેલલ થવાના. એટલે ફરી પાછું એ વાક્ય રચના લખી દઈએ કે એકમ ધન વિદ્યુત ભારને બિંદુ C થી B પર લઈ જવા કરવું પડતું કાર્ય. તો કરવું પડતું જો કાર્ય લખીએ તો WCB અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન C ટુ B અને અહીંયા E.dr. અહીંયા તમે જોઈ શકો છો કે E જે છે પેરેલલ ટુ DR છે, અને એટલા માટે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે. માટે હવે આપણે અહીંયા લખીશું C ટુ B EDR અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે DRનો સંદર્ભ આપણે લખ્યો છે એટલે ઇન્ટિગ્રેશન ઓફ RC અને અહીંયા લખીશું RB. આ E છે એની જગ્યાએ KQ ડિવાઇડેડ બાય R² ઇન્ટુ DR, કારણ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આ જ રીતે આપણે અહીં K ને KQ ને કોમન લઈ લઈએ તો KQ ઇન્ટિગ્રેશન RC ટુ RB અને R⁻² ઇન્ટુ DR થશે. હવે R⁻²નું જો આપણે સંકલન કરીએ તો KQ, અને સંકલન જો આપણે લખીશું તો R⁻² પ્લસ 1 અને ડિવાઇડેડ બાય -2 પ્લસ 1. આ જે છે તે RC થી RB સુધીનું થશે. એટલે અહીંયા આ માઇનસ થવાનું, એટલે -KQ લખી દઉં છું. આ જે મળે છે એ WCB મળે છે, અને અહીંયા 1/R થઈ જશે. ક્યાંથી ક્યાં? તો RC થી RB જેટલું. કેમ આવું લખી દઈએ છીએ? કારણ કે આ -2 પ્લસ 1 એટલે માઇનસ અહીંયા લખી દીધું, R⁻² પ્લસ 1 એટલે -1. સો R⁻1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 1/R થયું. હવે આપણે કિંમત લખી દઈએ તો WCB ઇઝ ઇક્વલ ટુ -KQ કૌંસમાં 1/RB અને -1/RC. હવે RB RC એ કઈ બાબત છે તે પણ જોઈ લઈએ. અહીંયાથી આ જો સ્થાન સદિશ આપણે આના ગણીએ, આના સ્થાન સદિશો આપણે લખીએ તો આ છે RA, અહીંયા થશે RC, આ જે છે તે અહીંયા RB થશે, અને આટલે RD થશે. ઓકે, હવે માઇનસ નિશાની અંદર લઈ લો એટલે WCB ઇઝ ઇક્વલ ટુ
કે ક્યુ માઇનસ માઇનસ આ પ્લસ છે એટલે એને પહેલાં લખીશું 1/RC માઇનસ 1/RB. તો આ સમીકરણ નંબર આપણે 1 લખીએ. આખું જે એસીબી માર્ગ માટેનો જે જવાબ છે તે આટલો જ મળશે, પણ આપણે અહીંયા સમીકરણ 1 પણ આપણે લખી શકીએ. હવે અહીંયા લખીશું કે એસીબી માર્ગ માટે કાર્ય જો આપણે લખીએ તો કાર્ય W ઇઝ ACB ઇઝ ઇક્વલ ટુ WAC અને પ્લસ WCB, બરાબર, WCB લખાશે. સો અહીંયા W આ તો આપણા પાસે AC તો 0 થઈ ગયું, માટે WACB ઇઝ ઇક્વલ ટુ અહીંયા KQ આ જ આવી જશે, KQ કૌંસમાં 1/RC માઇનસ 1/RB થશે. તો આ રીતે આપણે અહીં જે એક માર્ગ જેને આપણે અહીંયા શું નામ આપ્યું છે, એસીબી માર્ગ પર થતું કાર્ય મળી જાય છે. ઓકે, તો હવે આપણે બીજો માર્ગ લઈશું કે ADB માર્ગ પર થતું કાર્ય, અને જો એ બંને કાર્યો જો સમાન થઈ જાય તો આપણે એમ કહી શકાય અહીંયા કે અહીંયા આ જે વિદ્યુત ક્ષેત્ર છે એક સંરક્ષી ક્ષેત્ર છે એમ આપણે કહી શકાશે. હવે આપણે A, D અને B માર્ગ એ માર્ગ પર થતું જે કાર્ય છે તે આપણે શોધી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે આપણે CB માર્ગ પર લીધું છે એ રીતે જ અહીંયા પણ આપણે લખી શકીશું કે અહીંયા આ AD માર્ગ માટે જો વિચારીએ તો અહીંયા જો આટલો નાનો સરખો ભાગ આપણે વિચારીએ તો DR કહેવાશે, અને એ જ દિશામાં આપણે Eની દિશા પણ છે. જ્યારે અહીંયા આપણે નાનો સરખો જો ભાગ વિચારીએ આટલેથી આટલો ભાગ, તો આ જે નાનો ભાગ છે એ DR થયો, અને આ દિશા જે છે અહીંયા અંદર આપણે લખી શકીએ આટલે DR લખી શકાય, અહીંયા DR લખાશે, અને આ જે દિશા છે એ દિશા આપણે Eની દિશા કહેવાશે. એટલે અહીંયા પણ આપણે 90 ડિગ્રી જેટલું થાય છે. તો એનો મતલબ શું થયો કે જો ધારો કે આપણે એસીબી માર્ગ પર જઈએ ત્યારે એના વડે થતું કાર્ય શોધી નાખીએ, તો અહીંયા પહેલાં સેકન્ડ પોઈન્ટ લખીએ. તો સેકન્ડ પોઈન્ટ જે છે એ AD અને B માર્ગ માટે ADB માર્ગ માટે. તો એસીબી માર્ગ માટે જો આપણે કહીએ તો એના બે માર્ગ થશે. પહેલો માર્ગ જો આપણે કહીએ તો AD માર્ગ માટે, AD માર્ગ માટે આપણે લખીશું, એટલે કાર્ય જ શોધીશું. તો અહીંયા લખીએ એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી બિંદુ D પર લઈ જવા કરવું પડતું કાર્ય. હવે આ જે કાર્ય છે એને પણ આપણે અહીંયા W શું લખીશું, AD નામ આપી દઈએ, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ A to D અને E.dr લખાશે. અહીંયા પણ આપણે કહી શકાય કે E ઇઝ પેરેલલ ટુ DR છે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે. સો WAD ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા A to D જે નામ આપું છું, અને EDR cos 0 ડિગ્રી થશે. હવે cos 0 ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું આપણે કહી શકાય 1. સો અહીંયા હવે આપણે RA નામ આપીએ અને અહીંયા RD નામ આપી દઈશું, અને આ થશે KQ/R² અને અહીંયા DR.
આ કે ક્યુ જે છે એને આપણે બહાર લઈ લઈએ અને ઇન્ટિગ્રેશન ઓફ આર એ ટુ આર ડી અને આર રેઝ ટુ -2 ઇન્ટુ ડી આર થશે. તો અહીં સંકલન આર રેઝ ટુ -2 ની જો વાત કરીએ તો કે ક્યુ કૌંસમાં જો લખીએ તો આર રેઝ ટુ -2 + 1 અહીંયા પણ થશે અને અહીંયા -2 + 1 ક્યાંથી ક્યાં સુધીનું થશે તો આર એ થી આર ડી સુધીનું. હવે અહીંયા -2 + 1 એટલે ફરી પાછું શું આવશે માઇનસ. સો અહીં માઇનસ કે ક્યુ અને અહીંયા આર રેઝ ટુ -1 અહીંયા આર એ ટુ આર ડી થશે. સો માઇનસ કે ક્યુ અને કૌંસમાં 1/r આર એ ટુ આર ડી થયું. હવે આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દઈએ. સો માઇનસ કે ક્યુ કૌંસમાં 1/r એ સોરી આર ડી પહેલાં આવશે અને -1/r એ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ આર ડી જે છે એટલે પહેલાં જો આપણે અપર લિમિટ મૂકી દીધી પછી લોઅર લિમિટ. હવે આ માઇનસ છે તેને અંદર મૂકી દઈએ એટલે શું આવશે કે ક્યુ કૌંસમાં હવે 1/ અહીંયા આર એ છે 1/r એ થશે અને માઇનસ આ માઇનસ અને માઇનસ પ્લસ અને આ માઇનસ રહેશે એટલે એને પાછળ લખી દીધો. તો આ જે આપણને જવાબ મળ્યો અત્યારે એ મળે છે WAD માટે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયાથી અહીંયા સુધી જવા માટે એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે તે અત્યારે કેટલું મળે છે WAD = KQ અને 1/r એ -1/ શું થશે RD જેટલું થશે. હવે બીજું જે કાર્ય છે તે અહીંયા ડી પરથી બી પર જવા માટે છે. હવે ડી પરથી જો બી પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધીએ તો તે પહેલાં જોઈ શકાય છે આ આ જે આપણા પાસે +q વીજભાર છે એના લીધે અહીંનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ જે ડીઆર માટેની વાતો કરીએ તો એ પરપેન્ડિક્યુલર થશે ડીઆર અને માટે કરવું પડતું કાર્ય અહીંયા 0 થઈ જશે. તો અહીંયા આપણે લખી શકાય બીજો કયો માર્ગ થયો તો બીજો માર્ગ જે છે તે ડીબી માર્ગ માટે. જો ડીબી માર્ગ માટે વાત કરીએ તો અહીંયા લખી શકાશે એકમ ધન વિદ્યુત ભારને બિંદુ ડી થી બિંદુ બી પર લઈ જવા કરવું પડતું કાર્ય. આ જે કરવું પડતું કાર્ય જે છે એ WDB થશે = D to B અને અહીંયા E.dr પણ ઇન્ટિગ્રેશન અહીંયા D to B લખીશું અને EDR cos અહીંયા 90 ડિગ્રી થશે કારણ કે અહીંયા E અને DR પરપેન્ડિક્યુલર છે માટે cos 90 થયો માટે WDB અહીંયા 0 થયો. તો WDB = 0 માટે હવે આપણે એમ કહી શકાય કે બિંદુ એ પરથી બી પર એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એડીબી માર્ગ માટે જો વિચારીએ તો બેનો સરવાળો WAD + WDB થશે. તો અહીંયા લખી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને
ADB માર્ગે A થી B પર લઈ જવા કરવું પડતું કુલ કાર્ય W શું થશે? ADB થશે ઇઝ ઇક્વલ ટુ WAD અને પ્લસ WDB થશે. ઓકે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ જે આપણા પાસે WDB છે એ તો 0 છે, અને આ જો 0 હોય તો અહીંયા લખીએ તો WADB ઇઝ ઇક્વલ ટુ WAD એટલે આ થશે KQ કાઉન્સમાં 1/RA માઇનસ 1/RD થશે. ઓકે, તો આ જે સમીકરણ મળે છે એ સમીકરણ આપણને અહીં 2 કહીશું. તો આ રીતે આપણે અહીં 2 માર્ગની ચર્ચાઓ કરી. પહેલી જે ચર્ચા આપણે વાત કરી તેમાં ACB માર્ગે ગયા. ક્યાંથી ક્યાં? A થી B પર જવા માટે કરવું પડતું કાર્ય, અને ત્યાર પછી A થી B પર જ ગયા, પરંતુ માર્ગ બદલાયો, A, D અને B માર્ગે ગયા. હવે બંનેના જે જવાબો છે તે આપણને મળે છે. પહેલા માટેનો જવાબ કયો હતો? તો WACB ઇઝ ઇક્વલ ટુ KQ કાઉન્સમાં 1/RC માઇનસ 1/RB થતું હતું, અને અહીંયા શું થાય છે? 1/RA માઇનસ 1/RD થાય છે. તો આ બંને સૂત્રને પાછા આપણે લખી દઈએ અને એનું આપણે બંનેને કમ્પેર કરીએ, અને ત્યાર પછી આપણને જે જવાબ મળે છે એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર, આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એક સંરક્ષિત ક્ષેત્ર છે એવું આપણે સાબિત કરીશું. હવે આપણે અહીંયા લખીએ એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી બિંદુ B પર ACB માર્ગે લઈ જવા કરવું પડતું કાર્ય. તો WACB ઇઝ ઇક્વલ ટુ KQ કાઉન્સમાં 1/RC માઇનસ 1/RB થશે. ઓકે, આ સમીકરણ નંબર 1 આપેલું છે. આપણે એ જ રીતે લખી દેવાય એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી બિંદુ B પર A, D અને B માર્ગે લઈ જવા કરવું પડતું કાર્ય. તો એનું નામ આપીશું આપણે અહીંયા WADB ઇઝ ઇક્વલ ટુ KQ કાઉન્સમાં અહીંયા ઇન્ટિગ્રેશન અહીંયા કાઉન્સમાં 1/RA માઇનસ 1/RD થશે. આ આપણે સમીકરણ નંબર 2 આપેલું છે. અહીંયા આપણે જે મેળવ્યું છે તે બંને લખી લીધો. હવે 2 માર્ગો જુદા જુદા લીધા છે. એકમ ધન વીજભાર લીધો છે, અને એકમ ધન વીજભારને ACB માર્ગે લઈ ગયા અને ADB માર્ગે લઈ ગયા. હવે બંને માટે જે કરવા પડતા કાર્યો આપણે શોધી દીધા, પણ આકૃતિ પરથી તમે જોઈ શકો છો. આકૃતિ પરથી આપણે લખીએ તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે અહીંયા RA અને RC છે એ બંને સેમ છે, અને અહીંયા RB અને RD છે એના મૂલ્યો પણ સેમ છે. એટલે આકૃતિ પરથી આપણે લખીએ તો અહીંયા લખી શકાશે RA ઇઝ ઇક્વલ ટુ અહીંયા RC છે, અને RB ઇઝ ઇક્વલ ટુ અહીંયા RD છે.
તો આ જે સમીકરણમાં જો RC છે અને અહીંયા RA છે, અહીંયા RB છે અને અહીંયા RD છે, એટલે બંને જો સરખા છે તો સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે? સમીકરણ નંબર 1 અને 2 પરથી લખાશે AWACB ઇઝ ઇક્વલ ટુ W અહીંયા ADB થશે. એટલે કે આપણે જુદા જુદા માર્ગ ઉપર લઈ જઈએ તો એ માર્ગ ઉપર એકમ ધન વીજભારને કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ પરથી બી બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કોઈ પણ માર્ગ પરથી લઈ ગયે પણ બંને કેવા મળે છે? સરખા. અને આ જે કાર્યના સૂત્રો જે મળે છે એમાં તમે જોઈ શકો છો, આ તો અચળ છે, આ 1/RC 1/RD, એટલે આ સ્થાન બતાવે છે. અને જો એ સ્થાન બતાવે છે તો એનો મતલબ એમ થયો કે એ માર્ગ પર આધારિત નથી. અહીંયા પણ એવું જ છે, RA અને RD છે, આ અચળ છે. તો અહીંયા એ માર્ગ પર આધારિત છે, પરંતુ એ સ્થાન પર આધારિત છે પણ માર્ગ પર આધારિત નથી. અને એનો મતલબ એમ થયો કે અહીંયા આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર કહેવાશે. એટલે આપણે અત્યારે જો છેલ્લે એક વાત કરવી હોય તો એમ કહી શકાય કે એકમ ધન વીજભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસેથી કોઈ બીજા બિંદુ પાસે જુદા જુદા માર્ગે લઈ જવા માટે જો કરવા પડતા કાર્યો શોધીએ તો એ કાર્યોના મૂલ્યો જે છે તે સમાન મળે. અને એ કરવું પડતું જે કાર્ય જો સરખું હોય અને એ માત્ર ને માત્ર સ્થાન પર આધારિત છે, એના માર્ગ ઉપર આધારિત નથી, અને એથી આપણે એમ કહી શકાય કે આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે એમ આપણે કહી શકીશું. અને બીજી એક વસ્તુ જો આપણે વિચારીએ અહીંયા તો એકમ ધન વીજભારને લીધો જ, પરંતુ અહીંયા ક્યુ વીજભારને પણ આપણે લઈ જઈ શકાય. પણ જો ક્યુ વીજભારને લઈ જવું હોય તો આપણે જોઈ શકાય છે અહીંયા F.dr વાળી જે વાત લખી છે એ જ પ્રમાણે અહીંયા 1ની જગ્યાએ શું લખવું પડશે? ક્યુ લખવું પડશે. અને એટલા માટે જેટલા બી સૂત્રો આપણે મેળવેલા છે તેની અંદર આપણે ક્યુ ઉમેરી દેવું પડે. અને એ જો ક્યુ ઉમેરી દઈએ તો કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું કાર્ય આપણને સરખું મળશે. તો એ ક્યુની વાતો આપણે પછી કરીશું. બીજી એક વાત જો અહીંયા કહીએ કે એ પરથી બી સી પર ને તેના પરથી બી પર એસીબી માર્ગ માટેનું કાર્ય એક આપેલું છે, અને પાછું જો અહીંયા એડીબીનું કાર્ય પણ સેમ છે, પણ જો એનું ઉલટું લઈ લઈએ, ધારો કે BDA માર્ગે લઈએ તો એ જવાબ માઇનસ મળશે. એટલે એનો મતલબ એમ થયો, એની ચર્ચા આપણે પાછળથી કરીશું, પણ અત્યારે આ માર્ગ જે છે એના પરથી બી આપણે કહી શકાય એ જો માર્ગ તો અહીંયા બંધ ગાળો રચાઈ જશે અને ત્યારે થતું કાર્ય પણ શૂન્ય થાય. તો આ રીતે આપણે અહીં ત્યારે પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં સંરક્ષણ માટે એક બીજી પણ વાત કરી શકાય કે જો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ એક બિંદુ પાસેથી જો કોઈ એકમ ધન વીજભારને બંધ ગાળા ઉપર જો ગતિ કરાવી ફરી પાછા તે જ બિંદુ પર જો લાવીએ તો કરવું પડતું જે કાર્ય હોય એ શૂન્ય થાય છે. તો ત્યારે પણ આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપેલ વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર કહી શકાય. જે રીતે એકમની વાત કરી છે એ જ રીતે આપણે ક્યુ વીજભારની પણ વાત કરીએ, પણ જ્યારે એકમની ચર્ચા કરીશું ત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં ચર્ચા કરીશું, અને જ્યારે ક્યુ વીજભારની ચર્ચા આવશે ત્યારે આપણે એને વિદ્યુત સ્થિતિ ઉર્જા સંદર્ભ લઈશું. તો આ રીતે આપણે અહીં આ જે થિયરમ્સ છે એને પ્રૂવ કરી શકાય. હવે આના પછીનો જે નેક્સ્ટ ટૉપિક છે એની અંદર આપણે સંરક્ષિત ક્ષેત્ર છે અને તે પણ બંધ ગાળા પરનું જે રેખા સંકલન હોય એ શૂન્ય થાય એની પણ આપણે ચર્ચા કરીશું અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપીશું.